ગગન ગાંજે ને મોરલા બોલે, માથે ચમકે વીજ, હરકની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ। નમસ્કાર મિત્રો, અષાઢી બીજની સિરીઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ કે ભગવાન જગન્નાથ માસીના ઘરે શા માટે જાય છે, ભગવાનને કેવા કલરનો રથ હોય છે, ભક્તોને કેવો પ્રસાદ ધરાવવામાં આવે છે, જેની આપણે વિસ્તૃત માહિતી કરીએ। જે કોઈ મિત્ર નવા હોય તે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી નાખજો। સનાતન ધર્મમાં રથયાત્રાનું એક પૌરાણિક મહત્વ છે। આ પર્વમાં લાખો શ્રદ્ધાળુ જોડાય છે અને ભગવાનનો રથયાત્રાનો રથ ખેંચાય છે। આ પવિત્ર દિવસે ભગવાનના રથયાત્રાની આરંભ સોનાનું ઝાડુ હલાવીને અને મંત્રોચ્ચાર સાથે કરાય છે। માન્યતા છે કે એકબીજા સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શા માટે માસીના ઘરે રહે છે? તો પહેલા ભાઈ બલભદ્રનો રથ, પછી બેન સુમદ્રાનો રથ અને છેલ્લે જગન્નાથનો રથ હોય છે। લોકો તેને શ્રદ્ધા સાથે રથયાત્રા આગળ વધારે છે। રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે। તેમની પૂજા અર્ચના કરાય છે। માસીના ઘરે ભગવાન અનેક સ્વાદિષ્ટ પકવાનોનો ભોગ ધરાય છે। અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમને પથ્યનો ભોગ લગાવીને સાજા થાય છે। જો કથા જાણીએ તો જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજીના મંદિર ઉપર આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે, જેના કારણે લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને તે રથયાત્રાના પૈડા પણ તોડી દે છે। આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિર થઈ જાય છે। ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે, તેની માફી માગે છે, અનેક પ્રકારની ભેટ આપીને તેને ખુશ કરવાનો કોશિશ કરે છે। પરંતુ માન્યતા એ છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દે છે તે દિવસે વિજયાદશમી કહેવાય છે। આ 9 દિવસ પૂરા થઈ અને ભગવાન જગન્નાથ મંદિર પરત ફરે છે અને 9 દિવસ સુધી આ ચાલે છે। આ રથયાત્રાનો ઉત્સવ છે જેમાં લાખો ભક્તો જોડાય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે। હવે આપણે જાણીએ કે ભગવાન રથયાત્રા દરમિયાન કેવા કલરનો રથ હોય છે। તો સુભદ્રાજીનો રથ કાળા અથવા ભૂરા રંગનો હોય છે। ભાઈ બલરામનો રથ લાલ અને લીલા રંગનો હોય છે। જગન્નાથનો રંગ વિશિષ્ટ પ્રકારનો હોય છે, જે અલગ હોય છે અને 4 થી 5 માળ ઊંચો હોય છે। રથયાત્રા દરમિયાન ભક્તોને કયો પ્રસાદ અપાય છે? તો તે દિવસે ભક્તોને જાંબુ અથવા મગનો ખાસ પ્રસાદ વહેંચાય છે। તો મિત્રો, આ હતી અષાઢી બીજની મહત્વની વાતો કે ભગવાન માસીના ઘરે શા માટે રહે છે, ભગવાન કયા રથમાં આવે છે અને ભક્તોને શું પ્રસાદ અપાય છે। તો જો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। વિડીયોના અંતમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નવા ભક્તિના વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય જગન્નાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।